તમને લિફ્ટની ખબર ન હોય તો લિફ્ટ ચાલુ ન કરાય, નકર આવું થાય. તો રામ રામ ડાયરાને મિની બ્લોગમાં સ્વાગત છે. હર હર મહાદેવ. તમને બધાને ખબર છે આપણે સુરતમાં રહીએ છીએ અને લિફ્ટ રિપેર કરીએ છીએ. अच्छा પછી આપણે દફતર લઈને આપણે થઈ ગયા હાલતા. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ કયું મંદિર છે. અહીંયા અમે લિફ્ટ ફિટ કરેલી હતી એટલે અમે આવ્યા છીએ. હવે અહીંયા આવીને જોયું તો લિફ્ટ બંધ હતી. કેમ બંધ છે એ આગળ તમને ખબર પડી જાય. હવે અમે પાવર ચેક કરી લીધો. પાવર તો રેડી હતો પણ લિફ્ટ નહોતી હાલતી. પછી તો અમે થોડીક ડંકી ધમીને લિફ્ટ ઉપર લીધી. આ ઓઇલ ટેન્ક જર્મન ટેકનોલોજીનું છે એટલે આમાં વાલ ને ઈ બધું જર્મન ટેકનોલોજીનું આવે. પછી હું ને મારા ગુરુ બે ચેક કરવા ગયા અંદર અને જોયું તો ખબર પડી કે પૈડા વાંકા વાળી દીધા. નહીં પૈડા નહીં, આને કહેવાય રોલર. કાઢી લીધું બહાર, કરી નાખ્યું સીધું વાડાની જેમ. અને કરી નાખ્યું ફિટ અને કરી દીધી લિફ્ટ ચાલુ. આ ટેન્કના વાલ જર્મન ટેકનોલોજીના આવે છે એટલે આનું સેટિંગ કરવામાં ટીપા પડી જાય છે. પછી આવી જાય બીજી સાઈડે કરી દીધું સરખું. હવે જે વસ્તુ પડી એ ગોતવી જોઈએ પણ લાઇટ તો છે નહીં. હવે એક ટોચ મંગાવી લીધી છે ઓનલાઈન, એનો વિડીયો હું અલગથી મૂકી. મળીએ નવા વિડીયોમાં. રામ રામ, ધન્યવાદ.